નમસ્કાર મિત્રો, લો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે. મિત્રો, અવારનવાર પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે કે ભાડુઆત મકાન માલિક પર ગેરકાયદેસર કબજો કરી લે તો એ વિશે શું પગલાં લેવા અને કેવી રીતે ભાડુઆતનો કબજો ખાલી કરાવો. તો મિત્રો, એ અંગે પ્રથમથી 3 સ્ટેપનું પાલન તમારે કરવાનું રહે છે. પ્રથમ, તો જ્યારે તમે કોઈ ભાડુઆતને મકાન કે પ્રોપર્ટી ભાડે આપો ત્યારે સિટીઝન પોલીસ એપમાં જઈ તેવા ભાડુઆતની નોંધણી અવશ્ય કરાવો, જેના કારણે તમારી પાસે કોઈ કાયદાકીય પુરાવો ઊભો થાય. તે પુરાવા સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. બીજો ઓપ્શન કે આવા ભાડુઆત વિરુદ્ધ તમે ગુજરાત જમીન પસાવી પાડવાના પર પ્રતિબંધના કાયદા 2020 અંતર્ગત તેની કલમ 5 મુજબ ફક્ત 2000 રૂપિયાનું ચલણ ભરીને ઓનલાઈન આઈઓરા પર યોગ્ય પુરાવા સાથે અરજી કરી શકો છો. ત્રીજું, જો બીજો ઓપ્શનમાં પણ કોઈ અધિકારી કોઈ કાર્યવાહી ના કરે તો તમારી પાસે છેલ્લો ઓપ્શન છે નામદાર કોર્ટનો. નામદાર કોર્ટમાં જઈને તમારે દાવો દાખલ કરવાનો હોય છે. આવા ભાડુઆતના ગેરકાયદેસર કબજા અંગે કોર્ટ પાસેથી આવો કબજો ખાલી કરવા માટે દાદ માંગવી પડે છે. જો કોર્ટને યોગ્ય લાગે, તમારા પુરાવા યોગ્ય હોય, તો તે આવો કબજો ખાલી કરવા માટે હુકમ કરશે. પરંતુ સબૂત પુરાવા માટે તમારે ઉપરોક્ત બંને સ્ટેપનું પાલન કરવું જરૂરી છે. તેવા સબૂત પુરાવા સાથે તમારી પાસે ઊભા થઈ શકે છે. અને હકીકતમાં જો કોઈ કાયદેસર સતત 12 વર્ષ સુધી કોઈ ફ્લેટ કે પ્રોપર્ટીમાં કોઈ ભાડુઆત રહે તો એનો કાયદેસરનો હક લાગે છે એડવર્સ પોઝેશન એક્ટ હેઠળ. પરંતુ એડવર્સ પોઝેશન એક્ટ શું છે? તો કે એડવર્સ પોઝેશન એક્ટ એ એવો કાનૂનનો આધાર રાખે છે જેમાં કોઈ વ્યક્તિ કે કોઈ મિલકત પર લાંબા સમય સુધી માલિકનો વિરોધ વગર કબજો જાળવી રાખે તો કાયદેસર તે વ્યક્તિ તેનો માલિક બની શકે. અહીં લાંબા સમયનો અર્થ છે સતત 12 વર્ષ સુધી કાયદેસર દસ્તાવેજ વિના રહેવું અને માલિક દ્વારા કોઈ હક કે દાવો ન હોવો. તેવા સંજોગોમાં ભાડુઆત તેનો કબજો કોર્ટ પાસે માંગણી કરી શકે છે. તો કાયદો જાણો અને કાયદાના જાણકાર બનો. જય હિન્દ, જય ભારત.